મહાદેવજીના દર્શન કરીને હવે નીચે આવી ગયા છીએ આપણે અને રિલેક્સ કરી છીએ. વળી આપણી ગાડી પાસે આપણે આવી ગયા છીએ. જો અમારે મુનાભાઈ ફર્સ્ટ ક્લાસ કેસરીઓ બનાવશે, કારણ કે અંદર તો એલાઉટ હતો નહીં અને સારું ન વ્યસન ને એ બધી વસ્તુ એલાઉટ ન હોવી જોઈએ. એ આપણે ગમ્યું બરાબર. જો ગાડીઓ આ રીતે કાટ ચડે છે અને મને તો એવું છે કે અહીંયા ખુદની ગાડી લઈને ન આવું, કારણ કે ઘાટ બહુ ખતરનાક છે. વળાંક ઘાટ ને ઊંચાઈ એટલી છે, જો તમારે ડેરિંગ હોય તો આવું. ને આપણે મારે તો શું છે આ અનુભવ છે બધે, આપણે બધે ગયેલા છીએ એમ, એટલે આપણે જઈએ કે બાકી આ હા સમજો કેટલું ને કેટલી ઊંચાઈ ઉપર છે. આ તમને નીચેની જમીન તો બતાવશે જ નહીં બરોબર. હા એમ આટલું આ જો જમીન તો દેખાય છે જ નહીં, એ વાદળા છે નીચે, બાકી જમીન દેખાવા સ્કોપ જ નથી બરોબર. આ બધી ગાડીઓ પાર્કિંગમાં પડી નીચે આવો ઢાળ જો ગાડી. હા અને જો આ ઢાળ જો કેટલો ઢાળ છે તમને બતાવું ઝૂમ કરી બરોબર. આ તો કાંઈ નથી, એટલી ઊંચા ઢાળ છે બરાબર. હાલો બધા આવી ગયા છે. બરાબર ગાડીમાં બેસે છે બધા. હવે આગળ ક્યાંક સેલ્ફી પોઈન્ટ કે એવું કંઈક આવે તો આગળ ઊભા રાખજો. ચાલો આગળ દેખાય એવું. चांद की रानी है मेरे मामा की आई हाँ ये कर दिया ये तो वाले रे गाड़ियों की लाइन है मेरे मामा की नहीं वाले फॉर्च्यूनर आई बाबू बहुत सारे फॉर्च्यूनर ओडी रेंजर મારે આવડે ને નહીં. हाँ હા કર તાર મને એમ કરવાનું હે મામુ. ये गीत करता था बीन उतार ले देना કેમ ભાવ વ્યૂ કેવો? સુપર. હવે તારે આ પબ્લિકને શું કહેવાનું થાય? કાશ્મીર એકવાર આવો ચોક્કસ, શ્રીનગર આવો, કાશ્મીર આવો તમે. શ્રીનગર તો ચોક્કસ આવજો. અને આપણે શંકરાચાર્ય મઠ છે ઉપર, અહીંયા બહુ સરસ વ્યૂ છે. અને એક હા, તમે તમારી રે ને ગમે ત્યારે આવો તો તમારે ગાડીને આની લોકલ કરી લેજો, કેમ કે આના પપ્પાને તો ફાવે જ છે પહેલેથી, એટલે રાજેન્દ્ર જેવું રિક્સ નહીં લેવાનું. ના નહીં લેવાનું. છોકરા વાળે છે ને લેવાનું, એટલે રિક્સ મામા ભાણેજ જો મામા ભાણેજ ગાંડા કાઢે. હા એટલે હે ને તમારે ઈ રિક્સ નહીં લેવાનું, આની ભલે લોકલ કરી લેવાની વેન. અને પછી આ આવો ના એકવાર આવ્યા છે, બહુ મસ્ત જગ્યા, સુપર. અને જોઈજો બ્લોગ અમારા, કમેન્ટ કરજો તમે કેટલી મહેનત કરજો અમારા બ્લોગ જોઈજો પ્લીઝ, કોમેન્ટ કરજો. અને આ તમને એક એક પણ અમે બતાવી છે, અમે ક્યાં ગયા શું ગયા બધું બરાબર છે. એટલે હા નેટનો પ્રોબ્લેમ છે અહીંયા અમુક જગ્યાએ. થોડોક લેટ થાય વિડિયો. Mauritius. Deviana, allez. Yes. You are from Yes. D'accord. Okay. Ça va bien? You come. That's why. So, અમને અમારા ફ્રેન્ડ્સ મળી ગયા છે. You are from France. Yes. She's from France, and your father and mother from? My dad from France and my mom from Mauritius. Oh wow, so cute. And uncle, you from? Mauritius, but I work in London. I'm Oh, a wow. science teacher. Oh, good. And, Thank you for giving your time. All right, non Paris. On habite, we live near to Paris. Okay. It's exactement Parc Euro Disney. સો અમે અત્યારે જમવાનું ને બધું મસ્ત ફોટોશૂટ અને રીલ શૂટ કરીને આવી ગયા છીએ. અને અહીંયા ઘાટ વચ્ચે જ આવી રીતના અમને છે ને જગ્યા મળી ગઈ હતી, તો અહીંયા મમ્મી જમવાનું બનાવે છે. અમે અહીંયા ઓલા સરથી પૂછી લીધું હતું, તેમને કીધું કાંઈ વાંધો નહીં, તમે બનાવી લો, કાંઈ વાંધો નથી. તો હવે અમે અહીંયાથી રાંધીને ને એ બધું કરીને જમીન પછી અમારી બીજી જગ્યા છે, અમે અહીંયા જઈશું. હું તમને અહીંયાનો ખાલી વ્યૂ બતાવું કે અહીંયાનો વ્યૂ કેવો છે. અહીંયાથી અમારા વ્યૂ કેવો લાગે છે, આવો કંઈક વ્યૂ છે અહીંયા. સો આવી રીતના વ્યૂ છે અહીંયાનો. આ ડાલ લેક છે, જે ઉપરથી મેં તમને દેખાડી હતી. જો હું તમને દેખાડું, આ ડાલ લેક છે. આ ઘણી મોટી છે, તમે જોઈ શકો છો. અને એમ કહેવામાં આવે છે કે ડાલ લેક એકદમ ક્લિયર કહેવાય ને, એકદમ ક્લિયર હોય એનું પાણી હોય છે, અને માઉન્ટેન્સનું રિફ્લેક્શન એમાં દેખાય. તમે જુઓ કે આ
ફરતા પહાડ જ છે. મતલબ આ મેં તમને દેખાડ્યું તો અહીંયા ક્રિકેટ રમે છે, જે લોકો રમે છે ક્રિકેટ, અને ચોખ્ખાઈ તો બહુ સુપર્બ છે. એકદમ ક્લીન રોડ રસ્તા બધું એકદમ ક્લીન હોય છે. તમે જો આવી રીતના છે કા પપ્પા? કેવું વ્યૂ છે બાબુ? સુપર્બ એકદમ, અને ક્લીન એકદમ બધું ક્લીન હે. એવું નહીં કે કચરો રસ્તામાં પ્રદૂષણ નહીં કોઈ જાય. કોઈ જાતનું નહીં. અને અહીંયા બહુ જ માણસો બધાય સારા ને, બધાય સારા માણસો. આ ડલઝીલ બતાવ્યું હોડી હા હા, આખું બતાડ્યું. આ બધા રસ્તો જો આવી રીતના ઘાટ છે. હવે અમે અહીંથી નીકળશું, ઉતરશું તો થોડુંક જ રહેશે, કેમ કે જો આટલું તો નીચાણમાં અમે આવી ગયા. રસોઈ બનાવી બતાવશે. હા. અમે રસોઈ બનાવશું. હવે અહીંયા અમે રસોઈ બનાવશું ને આ બોટ છે, અને આ બોટમાં આવી રીતના હોટલ હોય છે કે જ્યાં તમે રહી શકો એક રાત માટે, ગમે એટલા દિવસે. હાલો રસોઈ કરો. તો ચાલો હવે રસોઈ બનાવે છે તો એ હું તમને દેખાડું. મામા આજ વઘારેલી ખીચડી. તો આજ છે ચોમામાં છે વઘારેલી ખીચડી. આવા વાતાવરણમાં ગરમ ગરમ વઘારેલી ખીચડી મજા આવશે ને પપ્પા? ગરમ ગરમ વઘારેલી ખીચડી, હે ને? ડુંગળી અને ભાખરી. આપણે ગુજરાતીને તો બીજું કાંઈ ન જોઈ ઘટે નહીં. આવો એટલે તો હાલો હવે તૈયારી કરે જમવાની. જોઈ લ્યો કા મમ્મી? તો કાનમાં રૂ નાખી દીધું હે મમ્મીએ. આ ડુંગળી બટાકા મરચાં કાપ્યા અને આ ખીચડી છે. આ બનાવવાનું છે હમણાં. તારા મમ્મી બનાવે છે, વઘારે છે. વઘાર હાલ. જો વઘારે આ બાજુ આવો. ઓલો દરવાજો ખોલી દો ને ભાભી આમ. એટલે બસ રાઈ જીરું મેથી હિંગ સૂકા મરચાં તમારા પાસે દગર ફૂલ આવી ગયું. બાદિયા નહીં ખા, બાદિયા તમાલપત્ર સૂકા મરચાં અને આ છે જો હાથ લાઈક આવી ગયા. એવું સારું. બાબુ મસાલો દીધો મને લાલ મરચું પાવડર ની રચી. તો હવે મસાલોની વઘાર કરી નાખ્યું છે. હવે એમાં ખીચડી અને આ શાકભાજી નાખીને કુકર કરી દેશે બંધ, અને પછી ખીચડી થઈ જાય એટલે હું તમને દેખાડું. આજનો પ્રોગ્રામ હવે અમે આપણે શંકર મઠ ને શંકર મઠ મહાદેવના ના દર્શન કરી અને હવે રિટર્ન થયા છીએ. તો વચ્ચે કીધું હવે જમવાનો ટાઈમ થઈ, છોકરા થયા બધા ભૂખ્યા, હોલ્ડ કર્યો છે. તો અહીંયા રસોઈ બનાવી જરા તમને બતાવું. આ ભાવ અત્યારે જો આંબા અંદર સુધારે છે બરાબર. આ ડુંગળી મરચા ખીચડી વઘારી બરોબર. અને શું વઘાર્યું? ખીચડી વઘારી છે, ભાખરી પડી છે. ભાખરી કરી હતી ને હા 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 ભાખરી પડી. ખીચડી વગર બતાવું હાલો તમને જરા. જો આ છે કુકર મૂકી દીધો છે, ગેસ ચાલુ છે બરાબર. આ કિચન છે અમારું, આ સેટઅપ બધું. હા, અને આ હવા ન લાગે ને એના માટેનું છે ગેસ ને બરાબર. હા બસ હા જો આ ચૂલ ગેસ એટલે આ ઉપાડી લ્યો એટલે હા. એટલે કોમેન્ટ કરજો કે આ મોજ કેવી આવે એમ. તમે ખાલી કલ્પના કરો કે ઠેઠ કાશ્મીર જાઓ. અમે અત્યારે ઓલરેડી શ્રીનગર છીએ બરાબર. તો જો અહીંયા લાઈવ ગરમ આપણું જમવાનું મળે એ શું આનંદ આવી ખાલી તમે કલ્પના કરજો. અને બાજુમાં તમે એનું સૌંદર્ય ખાલી જો. હા તમે જો આ ડલ ઝીલ છે, જો આ ડલ ઝીલ છે બરાબર. આખું શું બધું જોવો અહીંનું, કાંઈ ઘટે જ નહીં હો ભાઈ. અને એકવાર તક મળે તો ચોક્કસ કાશ્મીરની મુલાકાત કરજો, ચોક્કસ. ફોટામાં દેખાડે હા હા ભાઈ, ફોટામાં તો પણ લાઈવ જોવી હે કેમ પહોંચે એમ. અને આગળ વહીના રહેજો, તમને ટોટલી વસ્તુ અમે હા. આ તો હજી એક ટેલર જ છે, પિક્ચર અભી બાકી છે. એટલે અમારા સાથ બને રહે ઓર દેખો. આ છોકરાઓ મોજ કરે કંઈક ગાડીમાં. શું કરો હોય બે?
બરાબર. જો સીટી થઈ સીટી. સીટી થઈ ગઈ છે. જો અમારી સીટી વાગી છે કુકરની. કુકરની આપણી અમારી સીટી થઈ ગઈ. સીટી વાગી. કોની સીટી કઈ વાગી ગઈ હતી? તારી. શું કામ? મને કાચની બહુ બીક લાગે. તને નહીં હારા ને બીક લાગે. મને તો રિયલી મને થાય ને ચક્કર આવવા માંડે એવું થવા માંડે અને આમ કાલ તો છાતી દુખવા માંડે એવું થવા માંડ્યું. આપણને આ ઘાટ એક પાતળી થઈ જાય ને એટલે મને બહુ હવા પાતળી અને ઘાટ એટલા ઊંચા છે કે વાદળા નીચે હોય અને આપણે ગાડી ઉપર હલાવવાની એટલે એ ભાઈ એક અહીંયા કદાચ ગાડી લઈને આવું ને એ કાંઈ હેલી વાત તો નથી ભાઈ હો. હા હા એ તો અહીંના લોકલો એ જ હલાવીએ. અને બીજો પ્રોબ્લેમ શું થાય કે તમને અહીંના જે લોકલ છે ને એ તમારે તમારા ઉપર ગાડીને કાવાના તે આ બધું બહુ ધ્યાન રાખવું પડે. કારણ કે શું તમે ઉપર લાવો ને એટલે હા એમ ગાડી તમે ભાડે બીજી વાર તમે ગાડી લઈને આવો ને ભાડે બાંધો. જો આ સીટી કુકરની જો વાગે ને સીટીઓ. હા મજા છે ભાઈ. બહુ બેન શું ગોતો? જો આ અમારો દાદુનો પટારો જો નાસ્તાનો પિટારો. નાસ્તાનો. જો આનો માણસો કેવી મોજ કરી દેખાડું. ક્રિકેટ રમે છે અહીંયા ડલઝીલમાં. શું આ બધા જે આ ડલઝીલમાં જે શિકારા એની ભાષામાં શિકારા કે આપણી ભાષામાં હોળી કઈ એ બધા જો ટાઈમ પાસ કેવી રીતે કરે તમને દેખાડું. જો આ ક્રિકેટ રમે છે બધા. જો આ બધા શિકારાવાળા છે. જો ક્રિકેટ રમે છે અને આ સામે એમની શિકારા બધી બોટ એમની બધી બરાબર. ચલો જમવાનું અમારે ચાલુ થઈ ગયું છે. કેમ છે વરસાદમાં ખીચડી? મજાની લાઈફ. બરાબર. આ છાશ જો આપણી ઘરની ઘરની છાશ હો ભાઈ. પણ ઉભરાણી કાંઈ વાંધો નહીં. ગ્લાસ લાવે છે. લાવ આપણે આખો બાંધો લાવ્યા હતા. એક ઓલો દઉં સ્ટીલનો જોતો હોય તો. વંશ ને કૃષ્ણ જો ખાય. કૃષ્ણ નીચે જરાક ધ્યાન દઈને ખાજો એટલે. અરે બસ અડધો શીશો કરીને મને દેજો. હા બસ. ચલો મુનાભાઈ છાશ ગ્રહણ કરે છે. અચ્છા જો. ઘરની ને હા કાંઈ ઘટે. હે ડુંગળી મરચા હા હળદર ખીચડી રેડી ને. ટેસ્ટ કેવો છે? અને ભાખરી. ભાખરી. હાલો કરો હરિહર બધાય અને હાલો બધાય જમવા. ચાલો શ્રીનગરમાં તુવેંદાની ખીચડી ડુંગળી ભાખરી હળદર. ચલો હેલો ગાઈસ, અગર તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારે ડેલી તમારે કનેક્ટ રહેવું હોય તો અમારી બીજી ચેનલ છે ગિરનારી બ્લોગ્સ, એમાં અમારા ડેલી બ્લોગ્સ આવે છે. તો એમાં પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, એમાં પણ અમને કોમેન્ટ કરજો. બાય બાય, રાધે રાધે.